મારે નાવું પડશે ને, નાયા પછી મારે ઉપવાસ કરવો, કેટલું બધી એને લેક્ચર આપ્યું. ઓલો કે મને કઈ ખબર ન પડે, મારે શું કરવાનું ઈ કયો, ઈ કઈ આપી દે. અરે સંત મહાત્મા, તમારા પત્રો જોઈએ એમાં હું મૂંઝાવું છું, આટલું બધું મને કહો છો, અડધું તો મને સમજાવવાનું જ નહીં છે. હથારા અને પત્રો સમજાય. શાલિગ્રામ જે દીધા, ઘરે આવ્યા, શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, ગંગા જળથી સ્નાન કરાવ્યું, ગૌમૂત્ર લઈ આવ્યા, કેટલું કર્યું. પોતે પાછા 3-10 વાર નાયા. રામ 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 રામ. અને ઠાકોરજીને જુદી જુદી સામગ્રી ધરાવી. રાતના કે હાથ પ્રભુને દુઃખમાંથી સુખમાં લઈ આવ્યો. નહીતર હજી તો કેટલા વર્ષ આવું હાલત, અને કેટલા વર્ષિયા આવું કરતું હશે. રાતના ઠાકોરજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, મને મારા ઘરે મૂકી જાઓ. શું કીધું? કાંઈ નામ બામ નું લીધું, મને મારા ઘરે મૂકી જાઓ. સ્વપ્નમાં કે આ ત્યાં શું થાય છે ખબર છે? ભગવાન કે તાર કરતા મને બધું ખબર છે. ઘણા ભગવાન કરતા હોશિયારી કરતા હોય કે જાણે મને બધી ખબર પડે. વળી સવારે કહે તો મને ભ્રમ થયો હશે. વળી બીજા દિવસે ઠાકોરજી કે 2 દીઠા કાંઈ ખાધું નથી, મને મારા ઘરે મારા સદના પાસે મૂકી જાઓ. ઈ કે ઓ બાપા, આણે તો નામ દીધું. ત્યાં ગયા. ઈ કે લે આ. ઈ કે કા તમે કહેતા હતા ને ભગવાન છે? ઈ કે ભગવાન જ છે. એ તો કા પાછા લઈ આવ્યા? અહીંયા હું તો કેવો ધંધો કરું, જુઓ પેટીયું રડવા શું કરું, નથી કરતો, જુઓ. ઈ કે તારા ભગવાન કે છે મારા ઘરે મૂકી જાઓ, મારા સદના પાસે મૂકી. ઈ કે હે? આ ભગવાન એને મારું નામ લીધું, એ મને ઓળખે છે. એને એમ કીધું આ પાછું આવું. હે એ મારા વાલા, ઉભા રહ્યો સંજી, ઉભા રહ્યો. અંદર જઈને ઠંડા પાણી, શિયાળો હતો તો કેટલાય ડોલ નાખીને રેડી નાયા. મારા ભગવાન છે એ મને યાદ કર્યો. એને એમ કીધું મારા ઘરે મૂકી જાઓ. એને એમ કીધું મારા સદના પાસે. ઘરે બહાર આવી ગયા. મહારાજ, તમે મને ભગવાનને ઓળખાયો. ભગવતીઓ જ ભગવાનને ઓળખાવે, ભગવાન ભગવાનને ના ઓળખાવે. આપણો માર્ગ દૂતી માર્ગ છે. કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય, કોઈને બ્રહ્મ સંબંધ લેવું હોય, ડાયરેક્ટ આપણે ત્યાં નથી જતા. આપણી કોઈ બેનપણી હોય, આપણી કોઈ સખી હોય, તું રોજ અસરવા જાસ તો મારે પૂછતી આવજે. ઓલા ક્યાં ભેગા આવશો? જે સમજી ગયો. આણે કીધું આજથી આ ધંધો બંધ, આજથી ને આ દુકાન બંધ. બધું પવિત્ર કરી દીધું, સરસ ચોખ્ખું ગૌમૂત્ર છાંટીને. સંતે કીધું કે જગન્નાથ ભગવાન તારા ઉપર અતિ પ્રસન્ન છે. તો કે જગન્નાથ ભગવાન તમને એવું કીધું? હે? એ કે હા. એ કે હવે મારે જગન્નાથજીના દર્શન કરવા જવું. ઉપડા રસ્તા આખા એક. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરો શોક કરવો નહીં. આખા રસ્તે જય જગદીશ હરે પ્રભુ, જય જગદીશ. આખા રસ્તે જગન્નાથ ભગવાન કેવા હશે, એમનું સ્વરૂપ કેવું હશે, એ મંદિરમાં કઈ બાજુ બિરાજતા હશે, મારે કયા દરવાજેથી જવાનું, મને તો ઓળખતા નથી. મને અંદર આવવા દેશે? પૂજારી મને ના નહીં પાડે ને,
હું તો કસાઈ છું, સદનો કસાઈ. પણ સંત માતાએ કદાચ મારી ઓળખાણ આપી દીધી હશે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. અડધે આવ્યા, હવે એટલો વરસાદ પડ્યો કે ગૃહસ્થના ઘરની બહાર ઓટલો હતો મોટો, અને ત્યાં વરસાદ પડતો હતો, પણ ઓટલામાં ઉપર જે છત હતી એના લીધે ઓટલો કોરો હતો. એને વિચાર કર્યો આજની રાત અહીંયા રહી જાઉં, આવા વરસાદમાં આટલા પાણી છે, મારાથી હલાશે નહીં, પણ એક દી તો મોડું થશે નહીં, પણ હવે હલાય નહીં, એટલે લાવ અહીંયા હોઈ જાઉં. ત્યાં કૂતા તો સદના કસાઈ એટલા દેખાવડા હતા, એટલા રૂપાળા હતા, આંખો તો એની એવી અણિયાળી, એના કેસ એવા કાળા ને આટલા સુંદર, એનું રૂપ એટલે કોકને આમ દાજી જાય. ત્યાં ઓલી ગૃહિણી 12 વાગે બહાર આવી, એણે સદના કસાઈને જોયા, રૂપનો અંબાર, એના પર મોહી પડી. એટલે એણે કીધું હાલો અંદર. એટલે સદના કસાઈ એવું કીધું, અંદર તારા વર હોય, સારું ના લાગે, હું અહીંયા બહાર સૂતો છું. તો ઓલીએ એવો અર્થ કર્યો કે તારા પતિને મારી નાખતો અંદર આવો. આ એટલી બધી કામાંધ થઈ ગઈ હતી, એટલી બધી આનામાં આમ રૂપ જોઈને ગાંડી થઈ ગઈ હતી, વરને માર નાખ્યો. હવે બહાર આવીને કે હાલો કામ પતાવી દીધું છે. એટલો બધો એનામાં કામ ઉત્પન્ન થયો, આનું રૂપ અને સ્વરૂપ જોઈને. સદના સાઈ શું કહો છો? તમે તો મારી માં છો, તમે મારી. એ કે અવાજ નહીં, જો અંદર નહીં આવ્યા અને મારી ઈચ્છા પૂર્તિ નથી કરી તો હમણાં બૂમ પાડીને તમને બદનામ કરીશ. તમારું રૂપ એવું છે કે બધા માની જશે કે તમે મારા ઉપર દ્રષ્ટિ બગાડી છે. સદના કસાઈ કે જે કરવો એ કરો, મારા માટે પરસ્ત્રી એટલે મારા માં કા મારી બેન. અને એટલી બૂમો પાડી, લોકો ભેગા થઈ ગયા. એ કે આ ઓટલા ઉપર જો અને આવા ધંધા કર્યા, એ તો હું જાગી ગઈ, નહીં તો મારું રાજા પાસે વાત પહોંચે. રાજા કે લાવો એને. સદના કસાઈને લઈ ગયો. જો આપણે સાચા હોય ને તો અમુક વાર સાબિત નથી કરી શકતા, ખોટું ઘણી વાર જીતી જાય, તો એ જીતી જાય. હવે રાજાએ કીધું કંઈ કેવું છે? સદના કસાઈ વિચાર કર્યો, આટલા બધાને આ લઈ આવી અને બધાને કીધું કે મીના ઉપર દ્રષ્ટિ બગાડી. હવે આ ગામ એનું, આ રાજા એનો, આ વસ્તી એની, અને આ બાયનું ગૃહિણી તરીકેનું ગામમાં રહેવું, આમાં મારું કાંઈ ચાલશે નહીં. તો વ્યર્થ મારે વાણી વિલાસ નથી કરવો. જય જગદીશ હરે પ્રભુ જય, બસ મનમાં જગદીશ, મારો જગદીશ જે કરે બધું મને કબૂલ મંજૂર, મારા હિતનું જ કરે. જો આવું થયું તો એ કે છે મારા હિતનું કરે, ને આપણે તો કોરોના થયો હોય તો એમ કે મારી હારે જ આવું કર્યું. બેન આટલા વર્ષ તને આવી રાખી એનું કાંઈ નહીં, કોરોનામાંથી બહાર કાઢે તો પાછા રાજી ન થાય. બહુ અશક્તિ આવી ગઈ બાપા મને જ. એટલે બેન તને કેવું છે કાંઈ? સદના કસાઈ પૂછું અંદર કે જગદીશ જગદીશ જય જગદીશ, જગદીશ જગદીશ જય જગદીશ. એના કોઈ દેખાય જ નહીં, એને કોઈ મતલબ જ નહીં. રાજા કે બધાના વાત સાંભળીને નિષ્કર્ષ પર આવ્યો છું કે તમારા 2 હાથ કાપી નાખવાના છે. સદના કસાઈના 2 હાથ કાપી નાખ્યા. ત્યારે એને રાજાને કીધું ભલે કે હાથ કાપી નાખ્યા. એક મારા હાથ કાપી નાખો, મારા પગ કાપી નાખો, મારી આંખ અને મારું હૃદય રહેવા દેજો,
એ મારા જગન્નાથ ભગવાનના દર્શન કરીને મને નેત્રથી મારા પ્રભુ એમ એટલું જ કે સદના તું આવ્યો, હું તારી જ રાહ જોતો હતો. બસ ગોપીઓ કાગડાને કહે છે વ્રજમાં. ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા ને પછી કાગડો આવે છે એટલે કે છે કાગા પ્રભુ ક્યાં આવે, આ દેહ કાંઈ કામનો નથી, અને તારે આ દેહને ખાવો હોય ને તો ચૂની ચૂનીને ખાજે, પણ બે આંખો રહેવા દેજે જેને પ્રભુ મિલનની આસ છે. રાજાએ કીધું જાઓ હવે, લોહી નીકળે, કાપી હોય એટલે કેવું થાય. હાશ, રાજા કેટલા દયાળુ, પણ એ દયાળુનું કારણ મારા જગદીશ, મારા જગન્નાથ ભગવાન. જો સતયુગના ભગવાન કયા ખબર? બદ્રીનાથ, બદ્રીનારાયણ. હવે એ પછી એની લીલા કહું કે કેમ ત્યાં કેમ બદ્રીનારાયણ. ઠાકોરજી છે, કોઈ ત્યાં શંકર ભગવાન નથી. બદ્રીનારાયણ ત્રેતાના કોણ? રામેશ્વર. રામ ભગવાને કર્યું હતું ને પેલું, અને રંગનાથ. સમજાણું બધાને? પછી એની લીલા કહું બધી. દ્વાપરના કોણ? દ્વારકા. ભગવાનની વાત છે. વ્રજમાં તો ઠાકોરજી ગોવાળિયા હતા. અને કળિયુગના કોણ? જગન્નાથ ભગવાન. હવે એની લીલાનો ટાઈમ રહેશે તો ભલે, નહીં આવતા વખતે ચારેયની આપણે લીલાનું અનુસંધાન કરીશું. આ વાતને આગળ વધારીએ. આખા રસ્તે બધા કે આગો હાલ છે, તું કસાય છો, અમારે યાર વાત ન કરતો, આમ રે. હવે એને નક્કી કર્યું તો બધાની સાથે રોડ ઉપર નહીં ચાલે, નીચે ચાલીશ, જ્યાં કાંટા અને કાંકરા અને ઝાંખરા પગમાં વાગે, ચારે બાજુ ભરાઈ જાય, અહીંયા લોહી નીકળે, મનમાં એક જ જય જગન્નાથ, જગન્નાથ જય જગન્નાથ, જગન્નાથ જય જગન્નાથ. હવે જગન્નાથપુરી નજીક આવ્યું એટલે બધા કેવા માંડ્યા, વચ્ચે ના આવતો, અમને પેલા જવા દેજે, તને આવા દેખની ખબર નથી. બોલો કે કાંઈ વાંધો નહીં. હાસ, ભલે હાથ કપાઈ ગયા, લોહી વળવા માંડ્યું, મારા પ્રભુએ મને છેક મંજિલ સુધી પહોંચાડ્યો તો ખરો. જગન્નાથ ભગવાનને આમ હૃદય ભરાય એવું, નેત્રો સજળ થઈ ગયા. મારો સદનો બધી પરીક્ષા પાસ કરીને આવ્યો છે, હવે મારા સદનાને હાલવા નથી દેવો. પૂજારી કાકા પાલખી લઈને જાઓ. એક મારો એવો ભક્ત છે ને, ભક્ત રાહ જુએ એ મર્યાદામાં, અને ભગવાન રાહ જુએ ને એ પૃથ્વીનાથ. આવ્યા પાલખી લઈને, બધાને કે મને જગન્નાથ ભગવાને મોકલો છે. આમાં જે પરમ ભક્ત હોય ને બેસી જાવ તો બધા કે હું પરમ ભક્ત, હું હાલીને આવ્યો છું, અમે આખા રસ્તે છે ને ફળાહાર જ કર્યું છે, અમે બીજું કઈ કર્યું જ નથી, આખા રસ્તે અમે ભગવાન નામ જ લીધું છે. એ ક્યાં એક પાલખી ખાલી લઈને આવ્યો. જગન્નાથ ભગવાન કે હું જેની આતુરતાથી રાહ જોઉં છું. જે મારા હૃદયમાં સ્થિર થઈ ગયો. જો તમને એક દાખલો આપું, આ વલ્લભનું સ્વરૂપ અહીંયા છે, એ આપણા હૃદયમાં સ્થિર થઈ જાય. પછી હોલની વાત આવે તો વલ્લભ તમને મને યાદ આવે કે ન આવે? મારવાલા મને આઈસીયુમાં દાખલ કરી હતી ને સાલમાં, તો મારા ઠાકોરજી તો મને પણ વલ્લભ સતત યાદ આવતા હતા. એક નેત્ર, એક ચરણ, એક હસ્ત, જાણે એમ કહેતા હોય
મેવું ને ડોક્ટર ભલે ને કે કાંઈ નથી, તો સાક્ષાત છે. એ કે આટલા બધા તમારા પરમ ભક્ત બધા એક પાલખીમાં હું લાવું કેવી રીતે હો 200 ને? તો કે સાંભળો પૂજારી કાકા, જેના 2 હાથ કપાયેલા છે અને લોહી નીકળે છે અને એ દંડવત કરતો કરતો આવે છે. 2 હાથ ન હોય તમે દંડવત ન કરી શકો. કરી શકો તમારું ઊભું, તો કેવી રીતે કરતો ખબર? જેવી રીતે સર્પ હોય ને આમ આમ જાય ને, હાથ ન હોય, એમ સર્પની જેમ દંડવત કરતા કરતા સદના કસાય આવતા હતા અને લોહી ચારે બાજુ ટસકા ફૂટે.